નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ ટાઈમ આપણે ચેપ્ટર નંબર 3 એની અંદર સ્વાધ્યાયના દાખલા નંબર 3.1 થી 3.6 સુધી ગયા. બરાબર. આજના લેક્ચરની અંદર પણ આપણે સ્વાધ્યાયના દાખલાને કન્ટિન્યુ કરીએ છીએ. શરૂઆત કરશું આપણે સ્વાધ્યાયનો દાખલા નંબર 3.7 થી. બરાબર. એની રકમ આપણે બોર્ડ ઉપર લખેલી છે. રકમ શું છે પહેલા આપણે એ વાંચીએ અને સમજીએ કે 400 મીટર જેટલી સમાન લંબાઈ ધરાવતી બે ટ્રેન A અને B બે સમાંતર રેલવે ટ્રેક પર 72 કિલોમીટર પર અવરની ઝડપે એક જ દિશામાં દોડી રહી છે. ટ્રેન A ટ્રેન B કરતા આગળ છે. B ટ્રેનનો ડ્રાઈવર ટ્રેન A ને ઓવરટેક કરવાનું વિચારે છે અને પોતાની ટ્રેનને 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર જેટલી ઝડપે પ્રવેગિત કરે છે. જો 50 સેકન્ડ બાદ ટ્રેન B નો ગાર્ડ ટ્રેન A ના ડ્રાઈવરથી આગળ થઈ જાય તો બંને ટ્રેન વચ્ચેનું અંતર કેટલું હશે? બરાબર, એ આપણે શોધવાનું છે. તો આખી રકમને આકૃતિ દ્વારા આપણે સમજીએ કે ધારો કે આ પહેલો રેલવે ટ્રેક છે, એને સમાંતર એક બીજો રેલવે ટ્રેક આપેલો છે. બરાબર. પહેલો જે ટ્રેક છે એના ઉપર ધારો કે આ રીતે એક ટ્રેન A એ આ દિશામાં ગતિ કરી રહી છે અને B નામના રેલવે ટ્રેકની અંદર ટ્રેન B છે એ ટ્રેન A ની દિશામાં ગતિ કરે છે. બરાબર છે. અને બંને ટ્રેન છે એ અચળ ઝડપ એટલે કે 72 કિલોમીટર પર અવરની ઝડપે ગતિ કરે છે એક જ દિશાની અંદર. બરાબર છે. હવે આ ટ્રેન B નો ડ્રાઈવર છે એ ટ્રેન A ને ઓવરટેક કરવાનું વિચારે છે. પણ પ્રારંભમાં તમે જુઓ ને તો બંનેની ઝડપ 72 કિલોમીટર પર અવર છે. જો ટ્રેન B છે એ 72 કિલોમીટર પર અવરની ઝડપે જ ગતિ કરશે તો ક્યારેય ટ્રેન A ની આગળ થઈ શકશે નહીં. તો એના માટે ટ્રેન B ના ડ્રાઈવરે શું કરવું જોઈએ કે ટ્રેન B છે એને પ્રવેગિત ગતિ કરાવવી જોઈએ. મતલબ કે એની જે અચળ ઝડપ છે 72 કિલોમીટર પર અવર એમાં ફેરફાર કરી અને એની ઝડપ વધારવી પડે તો જ એ ટ્રેન A છે એને ઓવરટેક કરી શકે. તો એના માટે ટ્રેન B નો ડ્રાઈવર છે એ પોતાની ટ્રેનને 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર જેટલી પ્રવેગિત ગતિ કરે છે અને 50 સેકન્ડ બાદ એ ટ્રેન B છે ટ્રેન A ને ઓવરટેક કરી લે છે. બરાબર છે. તો બંને ટ્રેન વચ્ચેનું અંતર કેટલું હશે એ આપણે શોધવાનું છે. ધારો કે આ જે ટ્રેન B અને ટ્રેન A એની વચ્ચેનું અંતર x છે. બરાબર. ટ્રેન B અને ટ્રેન A વચ્ચેનું અંતર કેટલું છે? x છે. તો દરેક વસ્તુ આપણને આપેલી છે લખીએ કે ટ્રેન A અને ટ્રેન B ની ઝડપ કેટલી છે? 72 કિલોમીટર પર અવર. અને આપણે મીટર પર સેકન્ડમાં ફેરવવું પડશે. તો ઝડપ બરાબર 72 કિલોમીટરને મીટરમાં ફેરવો એટલે 1000 વડે ગુણો એટલે મીટરમાં ફરી જાય. છેદમાં કલાકને સેકન્ડમાં ફેરવો એટલે 3600 વડે ભાગો એટલે સેકન્ડમાં ફરી ગયું. આ બે મીંડા ગયા. 36 દુ 72 અને 10 દુ 20. તો ટ્રેન A અને B ની ઝડપ કેટલી છે? 20 મીટર પર સેકન્ડ. ટ્રેન A અને B એકબીજાને સમાંતર રેલવે ટ્રેક ઉપર એક જ દિશામાં 20 મીટર પર સેકન્ડની ઝડપે ગતિ કરે છે. હવે ટ્રેન B નો ડ્રાઈવર ટ્રેન A ને ઓવરટેક કરાવે છે. એના માટે પોતાની ટ્રેન જે B છે એને પ્રવેગિત ગતિ કરાવવી પડશે અને એ પ્રવેગ તમને આપેલો છે કેટલો? 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર. સ્વાભાવિક છે જો એ પ્રવેગિત ગતિ ન કરાવે તો બંને અચળ ઝડપથી ગતિ કરે અને અચળ ઝડપથી બંને ટ્રેન ગતિ કરતા હોય તો ટ્રેન B છે ક્યારે ટ્રેન A ને ઓવરટેક ન કરી શકે. તો ઓવરટેક કરવા માટે ટ્રેન B ના ડ્રાઈવરે પોતાની ટ્રેનને છે એની ઝડપમાં ફેરફાર કરવો પડે. ઝડપમાં ફેરફાર કરે એટલે પ્રવેગ ઉત્પન્ન થાય. બરાબર છે. અને એ પ્રવેગ કેટલો ઉત્પન્ન કરે પોતાની ટ્રેનની અંદર? A બરાબર 1 મીટર પર સેકન્ડ નો સ્ક્વેર. બરાબર. એટલે t બરાબર 50 સેકન્ડ બાદ એ ટ્રેન B છે ટ્રેન A ને ઓવરટેક કરી લેશે. બરાબર છે. તો ટ્રેન B અને A વચ્ચેનું આપણે અંતર શોધવાનું છે. તો ધારો કે ટ્રેન A અને ટ્રેન B વચ્ચેનું અંતર x છે. તો સૌથી પહેલા
આપણે આ ટ્રેન એ છે એને 50 સેકન્ડમાં કેટલું અંતર કાપી નાખ્યું હશે એ શોધવું પડે, કારણ કે 50 સેકન્ડ બાદ આ ટ્રેન બી છે ઈ એને ઓવરટેક કરે છે. તો એ 50 સેકન્ડમાં કઈ ટ્રેન એ તો સ્થિર તો નહોતી, એ પણ ગતિ તો કરતી જ હતી ને. તો 50 સેકન્ડ બાદ ટ્રેન એ કેટલું અંતર કાપ્યું છે એ આપણે શોધી લઈએ. તો ટ્રેન એ 50 સેકન્ડમાં કાપેલ અંતર. તો આ અંતર શોધવાનું સૂત્ર છે અંતર બરાબર ઝડપ ઇન્ટુ સમય. બરાબર, આ સૂત્ર તમે જાણો છો ને, ઝડપ બરાબર અંતરના છેદમાં સમય. તો તમારે અંતર શોધવું હોય તો ઝડપ ઇન્ટુ સમય કરવું પડે. તો ઝડપ કેટલી છે ટ્રેન એની 20 મીટર પર સેકન્ડ અને સમય કેટલો લે છે 50 સેકન્ડ. તો કેટલું અંતર આવશે 1000 મીટર. બરાબર, ટ્રેન એ 50 સેકન્ડમાં કાપેલું અંતર કેટલું હશે 1000 મીટર. તો સપોઝ કે ટ્રેન એ છે એ અહીંયા પહોંચે છે, અહીંથી અહીંયા સુધીનું અંતર કેટલું છે 50 સેકન્ડમાં કાપેલું 1000 મીટર. તો ટ્રેન એ છે એ 1000 મીટર અંતર કાપે છે, ત્યારે આ ટ્રેન બી છે એ પોતાની ટ્રેન એ ને ઓવરટેક કરી લે છે. બરાબર છે, તો ટ્રેન એ બી એ કાપેલું અંતર કેટલું હશે x + 1000. ખ્યાલ આવે છે? ટ્રેન એ છે એણે કાપેલું અંતર 50 સેકન્ડમાં 1000 મીટર અને કોઈક આ બિંદુએ પહોંચે છે ધારો કે, ત્યારે ટ્રેન બી છે ટ્રેન એને ઓવરટેક કરી લે છે 50 સેકન્ડ બાદ. તો ટ્રેન બી એ ટ્રેન એને ઓવરટેક કરવા માટે કાપેલું અંતર 50 સેકન્ડમાં કેટલું હશે? આ તો કાપ્યું જ હશે x જેટલું, અને પ્લસ બીજું કેટલું કાપ્યું હશે 1000 મીટર જેટલું. એટલે ટ્રેન બી છે એ 50 સેકન્ડમાં x + 1000 જેટલું અંતર કાપે ત્યારે એ ટ્રેન એને ઓવરટેક કરશે. બરાબર છે, તો અહીંયા આપણે લખીએ છીએ ટ્રેન બી એ 50 સેકન્ડમાં કાપેલ અંતર બરાબર x + 50 મીટર. એની સરખામણીમાં બી છે એ 50 સેકન્ડની અંદર x + 1000 મીટર x + 1000 મીટર જેટલું અંતર કાપે તો જ ટ્રેન બી છે એને ઓવરટેક કરી શકે. બરાબર છે, તો આપણે ટ્રેન બી એ 50 સેકન્ડમાં કાપેલું અંતર મળી ગયું. હવે આપણે અચળ પ્રવેગી ગતિના સમીકરણ અનુસાર અચળ પ્રવેગી ગતિના સમીકરણ અનુસાર આપણી પાસે અચળ પ્રવેગી ગતિનું સમીકરણ કયું છે? x બરાબર v0t પ્લસ 1/2 it². બરાબર, આ x એટલે કેટલું લેવાનું છે? x + 1000. v0 એટલે એનો વેગ કેટલો છે 20 મીટર પર સેકન્ડ. સમય કેટલો લાગે 50 સેકન્ડ. 1/2 એ કેટલો છે 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર અને સમય કેટલો છે તો કે 50 * 50. તો આપણને આ x મળી જશે. બરાબર, તો x + 1000 બરાબર 5 × 10 એટલે આ આવશે 1000 પ્લસ 1/2 50 × 25 એટલે આ આવશે 2500. બરાબર, તો x + 1000 બરાબર 1000 પ્લસ 2500/2 એટલે આ આવશે 2500. બંને બાજુથી 1000 કેન્સલ, સોરી 2500/2 એટલે આ આવશે 1250. તો x બરાબર 1250 મીટર. તો ટ્રેન બી અને એ વચ્ચેનું અંતર કેટલું હશે? x બરાબર 1250 મીટર. બરાબર છે, તો આ થઈ ગયો આપણો સ્વાધ્યાયનો દાખલા નંબર 3.7 કે જેની અંદર તમને ટ્રેન બી અને એ વચ્ચેનું અંતર શોધવાનું કીધું હતું અને એ આપણને મળી ગયું x બરાબર 1250 મીટર.
ટ્રેન એ છે એ અચળ ઝડપથી ગતિ કરે છે એટલે એને 50 સેકન્ડમાં કાપેલું અંતર એ આપણે ઝડપ બરાબર અંતરના છેદમાં સમય પરથી શોધ્યું બરાબર. અને ટ્રેન બી છે એ અચળ પ્રવેગી ગતિ કરે છે એટલે એને કાપેલું અંતર છે એ આપણે અચળ પ્રવેગી ગતિના સમીકરણ અનુસાર શોધ્યું એ આવે x + 1000 મીટર. તો અચળ પ્રવેગી ગતિના સમીકરણ ઉપરથી આપણને ટ્રેન A અને B વચ્ચેનું અંતર છે એ x મળી ગયું અને x બરાબર કેટલું છે 1250 મીટર બરાબર. તો આ રીતે આપણે સ્વાધ્યાયનો દાખલા નંબર 3.7 એ સોલ્વ કરી શકીએ. વ્યવસ્થિત તમારી બુકની અંદર લખી નાખો. ત્યાર પછી આપણે સ્વાધ્યાયનો દાખલા નંબર 3.8 જોઈએ. એ પણ આના જેવો જ છે. હવે મિત્રો આપણે સ્વાધ્યાયનો દાખલા નંબર 3.8 એ જોઈએ. આ દાખલાની અંદર જે રકમ આવી છે એનો અનુભવ આપણે ડે ટુ ડે લાઈફની અંદર ઘણી વખત કરેલો હોય બરાબર છે. એટલે આ રકમ છે એને ખાસ સમજીએ આપણે અને પછી દાખલો ગણીએ. તો સૌથી પહેલા તમને કીધું છે કે એક દ્વિમાર્ગી રસ્તા પર કાર એ 36 કિલોમીટર/h ની ઝડપે ગતિ કરે છે બરાબર. સપોઝ કે કોઈ આ એક કાર આપણે લઈએ એ બરાબર એ આ દિશામાં ધારો કે 36 કિલોમીટર/h ની ઝડપે ગતિ કરે છે. તો કાર એ છે એની ઝડપ આપણે મીટર/સેકન્ડમાં શોધીએ. કાર એની ઝડપ કેટલી આપી છે 36 કિલોમીટર/h અને મીટર/સેકન્ડમાં ફેરવવા માટે આપણે 36 ગુણ્યા 1000 મીટર અને છેદમાં 3600 સેકન્ડ. અંશ અને છેદમાંથી એક મીંડું જશે, બીજું મીંડું જાય. આ 36 કેન્સલ થઈ જાય એટલે આ આવ્યું 10 મીટર/સેકન્ડ બરાબર. તો કાર એ છે એ આ દિશામાં એની ઝડપ આપણે va વડે બતાવીએ એ કેટલી છે 10 મીટર/સેકન્ડ. ક્લિયર આટલું? ત્યાર પછી એકબીજાની વિરુદ્ધ દિશામાં 54 કિલોમીટર/h જેટલી સમાન ઝડપથી દોડતી કાર B અને C કાર A સુધી પહોંચવાનો પ્રયત્ન કરે છે. હવે અહીંયા તમને શું કીધું છે? કોઈ એક આ બીજી કાર છે જેને આપણે કાર B કહીએ. એ આ દિશામાં જાય છે ધારો કે, અને એની વિરુદ્ધ દિશામાં કોઈ એક કાર C છે એ આ દિશામાં આવે છે બરાબર. અને બંને સમાન ઝડપ 54 કિલોમીટર/h જેટલી ઝડપથી દોડે છે બરાબર. તો આપણે કાર B અને C ની ઝડપ છે મીટર/સેકન્ડમાં શોધી નાખીએ. તો કાર B અને કાર C ની ઝડપ કેટલી આપી છે તમને 54 કિલોમીટર/h. એને આપણે શેમાં ફેરવશું મીટર/સેકન્ડમાં. એટલે આ થશે 54 ગુણ્યા 1000 છેદમાં 3600. તો આ બે મીંડા ગયા. આ થશે 18 ઓકે 4 નવા 36. અહીંયા આવશે 4 ઓકે ચાલો. અને અહીંયા આવશે 6 નવા 54 એટલે અહીંયા 6. અહીંયા આપણે લખીએ 3 ને અહીંયા લખીએ 2. આ 2 અને આ 3. 10 * 30/2 એટલે 15 મીટર/સેકન્ડ બરાબર. કાર B છે એનો વેગ આપણે vb કહીએ અને એ કેટલો છે 15 મીટર/સેકન્ડ આ દિશામાં. તો એટલી જ ઝડપથી કાર C પણ એ કાર B ની વિરુદ્ધ દિશામાં આવે છે એટલે એને હું -15 મીટર/સેકન્ડ કહું છું. ખ્યાલ આવ્યો? એકબીજાની વિરુદ્ધ દિશામાં કાર B અને C એ સમાન ઝડપ 54 કિલોમીટર/h એને મીટર/સેકન્ડમાં ફેરવો એટલે 15 મીટર/સેકન્ડની ઝડપથી એકબીજાની વિરુદ્ધ દિશામાં આવે છે બરાબર છે. તો કાર B છે એ આ દિશામાં જતી હોય તો એનો વેગ અથવા તો એની ઝડપ આપણે vb બરાબર 15 મીટર/સેકન્ડ અને એની વિરુદ્ધ દિશામાં આવતી કાર C એની ઝડપ આપણે -15 મીટર/સેકન્ડ લઈએ છીએ બરાબર. ત્યાર પછી તમને કીધું છે કે કોઈ એક ક્ષણે AB તથા AC વચ્ચેનું સમાન અંતર 1 કિલોમીટર છે. કોઈ એક ક્ષણ એવી છે જેમાં કાર
બી અને કાર એ વચ્ચેનું અંતર 1 કિલોમીટર એટલે કે 1000 મીટર છે. એવી જ રીતે કાર એ અને કાર સી વચ્ચેનું અંતર પણ કેટલું છે? 1 કિલોમીટર એટલે 1000 મીટર છે. મતલબ કે કાર એ થી આ બાજુ કાર બી 1000 મીટર દૂર છે અને કાર એ થી આ બાજુ કાર 1000 મીટર કાર સી દૂર છે. બરાબર? એટલે એ અને બી વચ્ચેનું અંતર 1000 મીટર, પછી એ અને સી વચ્ચેનું અંતર 1000 મીટર છે. બરાબર? આ ક્ષણે કાર બી નો ડ્રાઈવર કાર સી કાર એ ને ઓવરટેક કરે એ પહેલા ઓવરટેક કરવાનું વિચારે છે. હવે આ જે કાર બી નો ડ્રાઈવર છે એ શું વિચારે છે કે કાર સી છે એ કાર એ ને ઓવરટેક કરે એ પહેલા કાર બી ના ડ્રાઈવરને કાર એ ને ઓવરટેક કરવી છે. તો અહીંયા હવે બને છે શું? તો કે બંને કાર થી સમાન ઝડપથી ગતિ કરે છે. બરાબર છે? તો આ કાર બી ના ડ્રાઈવરને શું કરવું પડે કે કાર સી છે એ કાર એ ને ઓવરટેક કરે એ પહેલા કાર બી છે એ કાર એ ને ઓવરટેક કરી લેવી જોઈએ. નહીતર બંને એકબીજાની સામે સામે આવે તો એકબીજાથી સાથે ભટકાય અને અકસ્માત થાય. બરાબર છે? કારણ કે બંનેની ઝડપ સરખી છે અને બંને કાર એ થી સરખા અંતરે દૂર છે. એટલે બંને જો એકબીજાની સામે સામે આવશે તો ભટકાશે. પણ કાર બી નો ડ્રાઈવર શું કરે છે કે કાર સી છે કાર એ ને ઓવરટેક કરે એ પહેલા જ કાર બી છે કાર એ ને ઓવરટેક કરવા માંગે છે. બરાબર? બંનેની ઝડપ સમાન છે. તો આ કાર બી નો ડ્રાઈવર છે એને શું કરવું પડશે? પોતાની કારને પ્રવેગિત ગતિ કરાવવી પડશે. બરાબર છે? તો કાર સી છે કાર એ ને ઓવરટેક કરે એ પહેલા કાર બી ને કાર એ ને ઓવરટેક કરવી હોય તો એનો લઘુત્તમ પ્રવેગ કેટલો હોવો જોઈએ એ આપણે શોધવાનું છે. તો સૌથી પહેલા આપણે એ શોધીએ કે કાર સી છે એનો એની સાપેક્ષમાં ઝડપ કેટલી છે. ત્યાર પછી કાર સી ને એને ઓવરટેક કરવા માટે કેટલો સમય લાગે છે. બરાબર છે? એ આપણે શોધીએ. જો કાર સી નો એની સાપેક્ષમાં વેગ એ થશે vca બરાબર vc માઈનસ va. બરાબર? કાર સી નો એની સાપેક્ષે આપણે વેગ શોધવો છે. તો vca બરાબર vc માઈનસ va. ચલો vc એટલે કેટલું? -15 કારણ કે એ કાર બી ની વિરુદ્ધ દિશામાં ગતિ કરે એટલે આપણે -15 લઈએ. અને આ માઈનસ કાર એ એનો કેટલો છે? 10 તો બરાબર -25 મીટર પર સેકન્ડ. બરાબર છે? એની સાપેક્ષમાં સી નો વેગ કેટલો આવ્યો? 25 મીટર પર સેકન્ડ અને માઈનસ છે એટલે કાર એ આમ જાય છે કાર સી એની વિરુદ્ધ દિશામાં જાય છે. બરાબર છે? ત્યાર પછી આપણે જોઈએ કે આ જે કાર બી છે કાર સી આ કાર સી છે એને ઓવરટેક કરવા માટે કેટલો સમય લાગશે એ આપણે જોઈએ. તો એને કેટલું અંતર કાપવાનું છે? 1000 મીટર. કેટલી ઝડપથી? 25 મીટર પર સેકન્ડની ઝડપથી અને કાર એની વિરુદ્ધ દિશામાં. તો આપણે સમય શોધી લઈએ. કાર સી ને કાર એ ને કાર સી એ કાર એ ને ઓવરટેક કરવા માટે લાગતો સમય એ કેટલો આવશે? તો કે સમય બરાબર અહીંયા આપણે જોઈએ છે ને કે ઝડપ બરાબર અંતરના છેદમાં સમય. તો સમય બરાબર અંતરના છેદમાં ઝડપ. તો આ આવશે અંતરના છેદમાં ઝડપ. અંતર કેટલું કાપવાનું છે? 1000 મીટર અને ઝડપ કેટલી છે? 25. બરાબર છે? તો આ આવશે 40 સેકન્ડ. બરાબર? તો કાર સી છે કાર એ ને 40 સેકન્ડમાં ઓવરટેક કરી લેશે. તો આ કાર બી છે એના ડ્રાઈવરને શું વિચારવું પડે કે મારે 40 સેકન્ડ પહેલા કાર એ ને ઓવરટેક કરવાની છે. કારણ કે આ કાર બી નો ડ્રાઈવર જ એવું વિચારે છે કે કાર સી છે કાર એ ને ઓવરટેક કરે એ પહેલા કાર બી નો ડ્રાઈવર છે કાર એ ને ઓવરટેક કરવા માંગે છે. તો આપણે જોયું કે કાર સી નો ડ્રાઈવર છે કાર એ ને એ 40 સેકન્ડમાં ઓવરટેક કરી લેશે. તો આ કાર બી ના ડ્રાઈવરને શું કરવું પડે? 40 સેકન્ડ પહેલા કાર એ ને ઓવરટેક કરવી પડે. નહીતર બંને સામ સામે ભટકાય અને શું થાય?
અકસ્માત થાય, બરાબર છે? તો આપણે પહેલા શોધવું પડશે કાર બી છે એનો કાર એ ની સાપેક્ષે વેગ. તો આપણે શોધીએ કાર બી નો કાર એ ની સાપેક્ષે વેગ. તો VBA બરાબર VB માઇનસ VA. VB કેટલું છે 15 માઇનસ VA કેટલું છે 10 બરાબર 5 મીટર પર સેકન્ડ. કાર બી નો એ ની સાપેક્ષે વેગ કેટલો કહેવાય 5 મીટર પર સેકન્ડ. તો હવે આ કાર બી છે એને સી કરતા પહેલા કાર એને ઓવરટેક કરવી હોય તો આને છે અચળ પ્રવેગી ગતિ કરવી પડે. કાર બી ને પોતાના વેગમાં શું કરવો પડે? ફેરફાર કરવો પડે, અચળ પ્રવેગી ગતિ કરવી પડે. માટે અચળ પ્રવેગી ગતિના સમીકરણ અનુસાર અચળ પ્રવેગી ગતિના સમીકરણ અનુસાર આપણે જાણીએ છીએ કે v0t + 1/2 at² બરાબર. અચળ પ્રવેગી ગતિના સમીકરણ અનુસાર આપણે લખીએ કે x બરાબર v0t + 1/2 at². x એ તમને આપેલું છે કેટલું છે 1000. એનો પ્રારંભિક વેગ v0 આપણને કેટલો મળ્યો 5. સમય કેટલો આપ્યો છે 40 પ્લસ 1/2 એ આપણે શોધવાનું છે કારણ કે કેટલી પ્રવેગથી ગતિ કરે તો કાર સી કરતા એ કાર એને વહેલા ઓવરટેક કરે ઇન્ટુ અહીંયા લખવું પડશે આપણે 40 ગુણ્યા 40 કારણ કે t બરાબર કેટલું છે 40 છે. ઓકે, તો આ થશે 1000 = 4 × 20 એટલે આ આવશે 200 વત્તા 1/2 એ ચોકે ચોકે 16 આ આવશે 1600 બરાબર. 200 ને આ બાજુ લઈ જઈએ તો 1000 - 200 = 1600/2 એટલે આ આવશે 800 a. તો આ તમને મળ્યું 800 બરાબર 800 a. તો a તો તમારે શોધવાનું છે, બંને બાજુથી 800 800 કેન્સલ થઈ જાય એટલે આ આવશે 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર. જો કાર બી નો ડ્રાઈવર પોતાની કારને 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર થી પ્રવેગિત કરશે તો કાર સી કાર એ ને ઓવરટેક કરે એ પહેલા કાર બી છે કાર એ ને ઓવરટેક કરી લેશે, બરાબર છે? એટલે આ રીતે આપણે સ્વાધ્યાયનો દાખલા નંબર 3.8 સોલ્વ કરી શકીએ. સૌથી પહેલા તમને અહીંયા પ્રશ્ન એવો કરેલો છે કે કાર સી છે એ કાર એ ને ઓવરટેક કરે એ પહેલા કાર બી નો ડ્રાઈવર કાર એ ને ઓવરટેક કરવા માંગે છે. તો એના માટે આપણે શું કર્યું કે કાર સી છે એનો એની સાપેક્ષે વેગ શોધ્યો જે આપણને કેટલો મળ્યો 25 મીટર પર સેકન્ડ, પણ કાર એની વિરુદ્ધ દિશામાં એટલે માઈનસ. પછી કાર સી છે એને ઓવરટેક કરવા માટે કેટલો સમય લેશે એ આપણે શોધી લીધો 40 સેકન્ડ. તો હવે પછી આપણને ખબર પડી જાય કે કાર બી છે એને સી કરતા વહેલા એને ઓવરટેક કરવી હોય તો એના માટે એને 40 સેકન્ડ પહેલા કાર એને ઓવરટેક કરી લેવું પડે. તો એના માટે કાર બી છે એને પ્રવેગિત ગતિ કરવી પડે. તો પહેલા આપણે કાર બી નો એની સાપેક્ષે વેગ શોધી લીધો એ આવ્યું 5 મીટર પર સેકન્ડ અને કાર બી છે એની પ્રવેગિત ગતિ માટે આપણે અચળ પ્રવેગી ગતિના સમીકરણ અનુસાર જોયું કે x બરાબર v0t + 1/2 at². તો કાર બી નો ડ્રાઈવર છે કાર બી ને એ 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર થી અચળ પ્રવેગી ગતિ કરાવશે તો એ કાર સી પહેલા કાર એને ઓવરટેક કરી લેશે, બરાબર. તો આ રીતે આપણે સ્વાધ્યાયનો દાખલા નંબર 3.8 ગણી શકીએ છીએ, બરાબર. વ્યવસ્થિત ગણી નાખો ત્યાર પછી આપણે સ્વાધ્યાયનો 3.9 જોઈએ. મિત્રો આપણે સ્વાધ્યાયનો દાખલા નંબર 3.9 જોઈએ. એની અંદર રકમમાં તમને કીધું છે કે બે શહેરો A અને B નિયમિત બસ સેવા દ્વારા એકબીજા સાથે જોડાયેલા છે તથા પ્રત્યેક 3 મિનિટ પછી બંને બાજુ બસો દોડે છે. કોઈ એક વ્યક્તિ 20 કિલોમીટર/h ની ઝડપે સાયકલ દ્વારા A થી B તરફ જઈ રહ્યો છે ત્યારે તે નોંધે છે
કે પ્રત્યેક 18 મિનિટ પછી એક બસ તેની ગતિની દિશામાં અને પ્રત્યેક 6 મિનિટ પછી એક બસ એની ગતિની વિરુદ્ધ દિશામાં પસાર થાય છે. તો બસ સેવા સમય t કેટલો હશે અને રસ્તા પર દોડતી બસની ઝડપ અચળ ધારો તો એ ઝડપ કેટલી હશે. બરાબર. તો અહીંયા આગળ તમને રકમમાં એવું કીધું છે કે આપણે જસ્ટ સમજવા માટે જોઈએ કે ધારો કે કોઈ એક આ શહેર એ A છે અને અહીંયા શહેર B છે. આ A અને B આ બંને શહેરો એકબીજા સાથે શેનાથી જોડાયેલા છે? બસ સેવા દ્વારા એકબીજા સાથે જોડાયેલા છે. તો દરેક t મિનિટ પછી A થી B બાજુ બસ દોડે છે. એવી જ રીતે પ્રત્યેક t મિનિટ પછી B થી A બાજુ એક બસ દોડે છે. બરાબર છે. અને આ A થી B બાજુ એક સાયકલ એટલે કે VC કેટલા વેગથી જઈ રહી છે? 20 કિલોમીટર/અવર ની ઝડપે એક વ્યક્તિ સાયકલ પર જઈ રહ્યો છે. અને એ નોંધે છે કે પ્રત્યેક 18 મિનિટ પછી એક બસ A થી B તરફ જાય છે અને પ્રત્યેક 6 મિનિટ પછી એક બસ B થી A તરફ જાય છે. તો બસની સેવાનો સમય કેટલો હશે એ આપણે નોંધવાનો છે. બરાબર. આ જસ્ટ તમારી જાણકારી માટે હતું. એને હું કાઢી નાખું છું. બરાબર. કારણ કે આપણે બોર્ડ આખો ઉપયોગ કરીશું આની અંદર. એટલે અહીંયા આપણે જે શોધવાનું છે એ શું શોધવાનું છે? બસ સેવા સમય t અને બસની ઝડપ vb શોધવાની છે. તો અહીંયા તમને સાયકલની ઝડપ આપેલી છે. સાયકલની ઝડપ A થી B બાજુ જાય છે એટલે આ સાયકલની ઝડપ એને vc કહીએ. કેટલી આપેલી છે? 20 કિલોમીટર/અવર. આપણે બસ સેવા સમય એટલે TB અથવા તો ખાલી આપણે T કહીએ. ચાલો T છે એ કેટલો હશે એ શોધવાનું છે. અને બસની ઝડપ એ આપણે અચળ ધારી લઈએ તો VB કેટલો હશે એ આપણે શોધવાનું છે. તો સૌથી પહેલા હું વિચારું છું કે શહેર A થી શહેર B તરફ જતી બસ માટે. બરાબર. તો A થી B તરફ જતી બસ માટે A થી B તરફ જતી બસ માટે આપણે બે બસ વચ્ચેનું અંતર એ શોધીએ. તો અંતર બરાબર શું થાય? ઝડપ ઇન્ટુ સમય. ઝડપ તમને આપેલી છે vb અને સમય આપેલો છે t. બરાબર છે. એને આપણે કલાકમાં ફેરવી નાખીએ. કલાકમાં આપેલો તો મિનિટમાં ફેરવવા માટે એને 60 વડે ભાગીએ. બરાબર છે. તો આ આપણને સમીકરણ નંબર 1 મળ્યું. ખ્યાલ આવ્યો મેં શું કર્યું? A થી B તરફ જતી બસ માટે આપણે વિચાર્યું છે કે બે બસ વચ્ચેનું અંતર બરાબર ઝડપ ઇન્ટુ સમય. બસની ઝડપ આપણે vb ધારી છે અને સમય કેટલો આપ્યો છે t. બરાબર. એ કલાકમાં આપેલો છે તો એને આપણે મિનિટમાં ફેરવીએ. t ભાગ્યા 60. બરાબર. તો આ થઈ ગયું પહેલું સમીકરણ. હવે બસનો સાયકલની સાપેક્ષે વેગ શોધવો પડશે. કેટલો છે? સાપેક્ષે વેગ જેને આપણે શું કહીએ છીએ? vbc. એના બરાબર થશે vb vc. તો સાયકલનો વેગ તો તમને આપેલો છે 20. તો આ આવશે vb 20. બરાબર. આપને શું મળી ગયો? બસનો સાયકલની સાપેક્ષે વેગ. તો જો બસનો સાયકલની સાપેક્ષે વેગ આટલો હોય vb 20 તો પછી બે બસ વચ્ચેનું અંતર આપણે શોધીએ. બરાબર. આટલા વેગથી બસ ગતિ કરતી હોય vb 20. બરાબર. આટલા વેગથી બસ સાયકલની સાપેક્ષે ગતિ કરતી હોય તો આ જે સાયકલ A થી B તરફ જઈ રહી છે એને દર 18 મિનિટ પછી એક બસ A થી B તરફ એટલે કે સાયકલની દિશામાં ગતિ કરતી દેખાય છે.
બરાબર છે। તો બે બસ વચ્ચેનું અંતર આપણને મળશે ઝડપ ઇન્ટુ સમય દ્વારા, અને એ ઝડપ કેટલી લેવાની છે હવે vb માઈનસ 20 કેટલા સમય પછી તો કે 18 મિનિટ પછી આપણને રકમમાં કીધું છે, અને એને આપણે 60 વડે ભાગી નાખીએ બરાબર, એટલે કલાકમાં મળી જશે। આ થઈ ગયું સમીકરણ નંબર 2। અહીંયા t સમયમાં આપેલો તો એને 60 વડે ભાગી અને કલાકમાં કર્યો, અહીંયા 18 છે એ મિનિટમાં આપેલું તો એને 60 વડે ભાગીને કલાકમાં કર્યો બરાબર છે। તો સમીકરણ 1 અને 2 એની બંને બાજુ જો સરખી છે, બે બસ વચ્ચેનું અંતર, બે બસ વચ્ચેનું અંતર બરાબર છે। તો સમીકરણ 1 અને 2 ને સરખાવી દઈએ, તો સમીકરણ 1 અને 2 ને સરખાવતા તો શું આવશે, આ થઈ જશે ડાબી બાજુ vb ઇન્ટુ t ના છેદમાં 60 બરાબર આ આપણને મળ્યું vb માઈનસ 20 ઇન્ટુ 18 ના છેદમાં 60। આને હું સમીકરણ નંબર 3 કહ્યું। આ આપણને કોના માટે મળ્યું, a થી b તરફ જતી બસ માટે। એવી જ રીતે આપણે સેમ ટુ સેમ પ્રોસેસ કરવાની છે b થી a તરફ જતી બસ માટે। b થી a તરફ જતી બસ માટે પહેલા આપણે લેવું પડશે બે બસ વચ્ચેનું અંતર, બે બસ વચ્ચેનું અંતર બરાબર ઝડપ ઇન્ટુ સમય। ઝડપ કેટલી છે vb, સમય કેટલો છે t, મિનિટમાં આપેલો અને કલાકમાં આપેલો એટલે 60 વડે ભાગીએ। આ થઈ ગયું સમીકરણ નંબર 4। બસનો સાયકલની સાપેક્ષે વેગ શોધીએ હવે। બસનો સાયકલની સાપેક્ષે વેગ, પણ આ જે બસ છે ને સાયકલની વિરુદ્ધ દિશામાં આવે છે। જો તમે b થી a, સાયકલ a થી b બાજુ જાય છે ને આ બસ છે b થી a બાજુ, તો બસનો સાયકલની સાપેક્ષે વેગ શોધશું કે આપણને મળશે vb માઈનસ 20 બરાબર, એની વિરુદ્ધ દિશામાં આવે છે એટલા માટે। તો આ થશે vb પ્લસ 20, કારણ કે સાયકલનો વેગ કેટલો છે 20 અને બસ છે એની વિરુદ્ધ દિશામાં આવે છે એટલે vb પ્લસ 20। તો હવે આ વેગનો ઉપયોગ કરીએ તો બે બસ વચ્ચેનું અંતર કેટલા સમય પછી આ જે સાયકલ વાળાને છે એની વિરુદ્ધ દિશામાં બસ આવતી દેખાય છે તો કે 6 મિનિટ પછી। તો એનો જે વેગ છે ઝડપ એ vb પ્લસ 20 અને સમય આપેલો છે આપણને 6 મિનિટ, એને આપણે 60 વડે ભાગી નાખીએ તો આ સમીકરણ નંબર 5 મળી ગયું બરાબર છે। તો સમીકરણ 4 અને 5 ને સરખાવી દો। સમીકરણ 4 અને 5 ને સરખાવતા બંને બાજુ એની સરખી છે તો આ થશે vb ના છેદમાં t છેદમાં 60 બરાબર vb પ્લસ 20 ઇન્ટુ 6 ના છેદમાં 60। સમીકરણ નંબર 6 આવ્યું બરાબર છે। હવે તમે સમીકરણ નંબર 3 અને 6 જુઓ તો એની ડાબી બાજુ સરખી છે તો બંને સમીકરણને તમે સરખાવો, સમીકરણ 6 અને 3। તો આપણે લખીએ સમીકરણ 3 અને 6 પરથી, ચાલો 3 ની ડાબી બાજુ શું vb ઇન્ટુ t બાય 60, 6 ની ડાબી બાજુ vb ઇન્ટુ t બાય 60, બંને બાજુથી કેન્સલ થઈ જશે એટલે વધ્યું શું vb માઈનસ 20 ઇન્ટુ 18 ના છેદમાં શું આવશે 60 બરાબર। આ બાજુ તમે જુઓ તો આ આવશે vb પ્લસ 20 ઇન્ટુ 6 ના છેદમાં 60। તો બંને બાજુથી 60 કેન્સલ કરી નાખો, આ થઈ જશે 6 તેરી 18, 3 ને અંદર ગુણો એટલે આ થશે 3vb માઈનસ 20 તેરી 60 બરાબર આ આવ્યું vb પ્લસ 20। આ vb ને આ બાજુ લઈ જાઓ, 60 ને ઓલી બાજુ લઈ જાઓ તો 3
વીબી માઇનસ વીબી, કારણ કે આ બાજુ પ્લસ છે, આ બાજુ તો માઇનસ થશે, બરાબર 20, આ 60 આ બાજુ હશે એટલે પ્લસ થશે, એટલે આ 60, બરાબર. ઓકે, 3 × 6 = 23, બરાબર. તો અહીંયા આપણે લખીએ છીએ VB માઇનસ VB. ઓકે, 3VB માઇનસ VB એટલે 2VB થશે. એના બરાબર શું આવ્યું? 80. તો VB બરાબર 80/2. તો VB બરાબર આપણને મળશે 40 કિલોમીટર/અવર. બસની જે ઝડપ છે એ કેટલી મળી તમને? 40 કિલોમીટર/અવર. એટલે બસની ઝડપ તમને મળી ગઈ. ખ્યાલ આવ્યો? હવે આ જે VB છે એ 40 કિલોમીટર/અવર છે એ તમે સમીકરણ નંબર 3 અથવા તો સમીકરણ નંબર 6 ની અંદર મૂકી દો તો તમને બસ સેવા સમય મળી જશે. બરાબર. હવે બસ સેવા સમય શોધવા માટે હું આ જે બોર્ડ ઉપર લખેલી રકમ છે એ કાઢી નાખું છું. બરાબર છે? કારણ કે રકમ તમને ટેક્સ્ટ બુક ની અંદર આપેલી છે, એમાંથી જોઈ લેજો. બોર્ડ આપણે ઘટે છે એટલે આપણને હજી VB જ મળ્યું છે. તમારે T પણ શોધવાનો છે. બસ સેવા સમય T કેટલો થાય એ. બરાબર. તો આ VB બરાબર 40 કિલોમીટર/અવર મળ્યું એ તમે સમીકરણ નંબર 3 માં મૂકો કે પછી સમીકરણ નંબર 6 ની અંદર મૂકો, તમને જવાબ મળી જશે. ચાલો આપણે સમીકરણ નંબર 3 માં મૂકીએ. સમીકરણ નંબર 3 પરથી VB એટલે કેટલું મૂકશું? ડાયરેક્ટ 40 ગુણ્યા T ના છેદમાં 60 બરાબર આ VB માઇનસ 20 એટલે આ આવશે 40 માઇનસ 20 ઇન્ટુ 18 ના છેદમાં કેટલા આવે? 60 આવે. બરાબર. તો 60 કેન્સલ થઈ ગયા. તો આ આપને શું મળશે? 40t બરાબર 40 માંથી 20 જાય એટલે આવશે 20 ઇન્ટુ શું આવશે? 18. આ થઈ ગયું 20 દુ 40. therefore 2 into t બરાબર 18. તો t બરાબર શું મળશે? 18/2 બરાબર 9 મિનિટ. તો બસ સેવા સમય શું આવ્યો? 9 મિનિટ. બરાબર. દર 9 મિનિટે A થી B તરફ બસ જતી હશે અને દર 9 મિનિટે B થી A તરફ એક બસ જતી હશે. બરાબર. અને એ બસની ઝડપ કેટલી હશે? 40 કિલોમીટર/અવર. એટલે શહેર A ઉપરથી દર 9 મિનિટે એક બસ ઉપડે છે જેની ઝડપ અચળ છે 40 કિલોમીટર/અવર. એવી જ રીતે શહેર B તરફથી શહેર A તરફ આવવા માટે દર 9 મિનિટે એક બસ ઉપડે છે, એની ઝડપ પણ 40 કિલોમીટર/અવર હશે. બરાબર. તો આ આપણો થઈ ગયો સ્વાધ્યાયનો દાખલા નંબર 3.9. વ્યવસ્થિત સમજી અને લખી લો. બરાબર. એક જ વસ્તુ તમારે આ બસ A છે A થી B તરફ જતી હોય એના માટે વિચારો. પછી આ તો તમને ખબર પડી જાય ઓટોમેટિક B થી A તરફ આવતી બસ માટે. ત્યાર પછી બે ના સમીકરણ સરખાવી દો એટલે તમને જવાબ મળી જશે. બરાબર. એટલે આપણે બે વસ્તુ શોધી અહીંયા VB બરાબર 40 કિલોમીટર/અવર અને બીજું આપણે શોધ્યો બસ સેવા સમય T બરાબર 9 મિનિટ. બરાબર. A થી B તરફ જતી બસ માટે પહેલા વિચાર્યું આપણે બે બસો વચ્ચેનું અંતર કેટલું છે એ શોધ્યું. ઝડપ ઇન્ટુ સમય ઉપરથી એ આપણને મળ્યું VB ઇન્ટુ T ના છેદમાં 60. T મિનિટમાં આપ્યું અને કલાકમાં કન્વર્ટ કરવા માટે 60 વડે ભાગી. પછી બસ અને સાયકલની સાપેક્ષ એનો વેગ શોધ્યો. આ વેગનો ઉપયોગ કરી અને બે બસ વચ્ચેનું અંતર શોધ્યું. સમીકરણ 1 અને 3 ને સરખાવ્યું, બે ને સરખાવ્યું એટલે આ સમીકરણ મળ્યું. આવી જ પ્રોસેસ આપણે B થી A તરફ જતી બસ માટે કરી. પછી આપણે સમીકરણ નંબર 3 અને 6 ને સરખાવ્યા એટલે વેગ VB મળી ગયો. અને આ VB ની કિંમત તમે 6 ની અંદર કે પછી 5 ની અંદર 3 ની અંદર મૂકો એટલે તમને બસ સેવા સમય T બરાબર 9 મિનિટ મળશે. બરાબર. તો આ રીતે આપણે સ્વાધ્યાયનો દાખલા નંબર 3.9 સોલ્વ કરી શકીએ છીએ. વ્યવસ્થિત તમારી બુકની અંદર લખી નાખો. ત્યાર પછી આપણે સ્વાધ્યાયનો દાખલા નંબર 3.10 જોઈએ. હવે મિત્રો આપણે સ્વાધ્યાયનો દાખલા નંબર 3.10 જોઈએ. એમાં તમને રકમ આપેલી છે કે કોઈ ખેલાડી 29.4 મીટર પર સેકન્ડની પ્રારંભિક ઝડપથી એક દડાને ઉધ્વ દિશામાં ફેંકે છે. કોઈ ખેલાડી
29.4 મીટર પર સેકન્ડની ઝડપથી દડાને ઉધ્વ દિશામાં એટલે ઉપરની તરફ ફેંકે છે. આટલું તમને સ્ટેટમેન્ટ આપેલું છે. એના ઉપરથી તમને 4 પ્રશ્નો પૂછ્યા છે. તો સૌથી પહેલા આપણને દડાનો પ્રારંભિક વેગ આપી દીધેલો છે v0 બરાબર 29.4 મીટર પર સેકન્ડ. પહેલો પ્રશ્ન તમને પૂછ્યો છે કે દડાની ઉધ્વ દિશાની ગતિ દરમિયાન પ્રવેગની દિશા કઈ હશે? દડો જ્યારે ઉપર ગતિ કરે ત્યારે એનો પ્રવેગ છે એ કઈ દિશામાં હશે? તો હંમેશા યાદ રાખજો કે જ્યારે દડો છે એ હવાની અંદર મુક્ત પતન કરતો હોય, બરાબર, એટલે કે દડો છે હવામાં મુક્ત રીતે ઉપરની તરફ જતો હોય કે મુક્ત રીતે નીચેની તરફ જતો હોય, હંમેશા દડા ઉપર જે પ્રવેગ ઉત્પન્ન થાય છે એ પૃથ્વીનો ગુરુત્વ પ્રવેગ હોય અને પૃથ્વીના ગુરુત્વ પ્રવેગને કારણે દડો છે એના ઉપર પૃથ્વી નીચે તરફ બળ લગાડે, બરાબર છે. એટલે દડો છે ઉધ્વ દિશામાં ગતિ કરતો હોય કે અધો દિશામાં ગતિ કરતો હોય, હંમેશા એનો પ્રવેગ પૃથ્વીના ગુરુત્વ પ્રવેગને કારણે નીચેની તરફ હશે, બરાબર. એટલે આપણે જવાબમાં લખીએ કે પ્રવેગની દિશા નીચે તરફ હશે, બરાબર. આપેલો પ્રશ્ન. ત્યાર પછી બીજો કયો છે કે તેની ગતિની મહત્તમ ઊંચાઈએ દડાનો વેગ અને પ્રવેગ કેટલો હશે? હવે જ્યારે દડો છે એ ઉધ્વ દિશામાં આપણે ફેંકીએ અને મહત્તમ ઊંચાઈએ પહોંચે ત્યારે એનો વેગ કેટલો થઈ જાય? 0 થઈ જાય, બરાબર છે. એટલે આપણે લખીએ મહત્તમ ઊંચાઈએ વેગ v બરાબર 0. કારણ કે દડાને તમે ઉધ્વ દિશામાં ફેંકો છો તો જેમ જેમ દડો છે એ ઉપર જતો જશે એમ એમ એનો વેગ ઘટતો જશે, બરાબર. અને કોઈ એક મહત્તમ ઊંચાઈ આવશે ત્યારે એનો વેગ કેવો થઈ જશે? 0, અને ત્યાંથી દડો પાછો નીચે આવશે, બરાબર. એટલે તેની ગતિની મહત્તમ ઊંચાઈએ દડાનો વેગ 0 અને પ્રવેગ કેટલો હશે? તો અગેન મેં તમને હમણાં જ વાત કરી કે દડો જ્યારે મુક્ત પતન કરતો હોય હવાની અંદર, એ ઉપર જતો હોય કે નીચે આવતો હોય, ત્યારે હંમેશા પૃથ્વીનું ગુરુત્વ પ્રવેગ એ દડા ઉપર લાગે. તો દડાનો પ્રવેગ છે કેટલો હશે? ગુરુત્વ પ્રવેગ કેટલો, બરાબર. તો આપણે લખીએ જવાબમાં દડાનો પ્રવેગ g બરાબર 9.8 મીટર સ્ક્વેર હશે, બરાબર. એટલે દડાનો પ્રવેગ છે પૃથ્વીના ગુરુત્વ પ્રવેગ જેટલો હોય, g બરાબર 9.8 મીટર પર સેકન્ડ. કારણ કે કોઈ પણ વસ્તુને તમે ઉપરની તરફ ફેંકો તો એ હંમેશા નીચે જ આવવાની છે, બરાબર, અવકાશમાં જતી રહેવાની નથી. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન તમને કર્યો છે કે દડાની મહત્તમ ઊંચાઈ વાળા બિંદુએ સ્થાન x બરાબર 0 મીટર અને સમય છે t બરાબર 0 સેકન્ડ તથા શિરોલંબ નીચેની તરફની દિશાને x અક્ષની ધન દિશા તરીકે પસંદ કરો. તો આ પસંદગીના સંદર્ભે ઉધ્વ દિશાની ગતિ અને અધો દિશાની ગતિ માટે સ્થાન, વેગ અને પ્રવેગના ચિહ્નો દર્શાવો. તો તમને અહીં કીધું છે કે સ્થાન, દડાની જે મહત્તમ ઊંચાઈ છે ત્યાં એનું આપણે સ્થાન કેટલું લેવાનું છે? x બરાબર 0 અને સમય t બરાબર કેટલો હશે? 0. ત્યાર પછી તમને કીધું છે કે શિરોલંબ નીચે તરફની દિશાને, એટલે ધારો કે દડો છે એ અહીંયા છે x બરાબર 0 સ્થાને મહત્તમ ઊંચાઈ છે, ત્યાંથી શિરોલંબ એટલે કે નીચે તરફની દિશાને આપણે કેવી લેવાની છે? ધન લેવાની છે. નીચે તરફની દિશા, દડો મહત્તમ ઊંચાઈથી નીચે આવશે એ દિશાને આપણે કઈ લેવાની છે? ધન લેવાની છે, એવું તમને અહીંયા કીધું છે. તો આ પસંદગીના સંદર્ભે ઉધ્વ દિશાની ગતિ એટલે કે ઉપરની તરફની ગતિ અને અધો દિશાની ગતિ એટલે કે નીચે તરફની ગતિ માટે સ્થાન, વેગ અને પ્રવેગના ચિહ્નો દર્શાવો. એટલે કે સ્થાન, વેગ અને પ્રવેગ એ ધન કે ઋણ હોય એવું દર્શાવો, બરાબર. તો પહેલા આપણે ઉધ્વ ગતિ માટે જોઈએ. ઉધ્વ દિશાની ગતિ દરમિયાન જ્યારે દડો છે એ ઉપરની તરફ ગતિ કરતો હશે ત્યારે એનું સ્થાન છે કેવું આવશે? ધન આવશે. સ્થાન ધન આવશે. વેગ કેવો આવશે? ઋણ આવશે. અને પ્રવેગ ધન આવશે, બરાબર. સ્થાન છે કેવું આવશે? જ્યારે દડો ઉપરની તરફ ગતિ કરે એટલે ઉગમ બિંદુથી ઉપરની તરફ ધન y અક્ષની દિશામાં ગતિ કરે છે
એટલે એનું સ્થાન કેવું આવશે? ધન આવશે. હવે દડો જેમ જેમ ઉપર તરફ ગતિ કરતો જશે એમ એનો વેગ ઘટશે. વેગ ઘટે એટલે વેગ કેવો બતાવવો પડે? ઋણ. અને દડો જ્યારે હવાની અંદર મુક્ત પતન કરતો હોય ઉપરની તરફ, બરાબર, ત્યારે એની ઉપર પ્રવેગ છે એ હંમેશા પૃથ્વીનો ગુરુત્વ પ્રવેગ જે નીચેની તરફ લાગે, બરાબર છે. તો નીચેની તરફ ખરેખર ઋણ લેવી જોઈએ, પણ અહીંયા તમને પ્રશ્નમાં કીધું છે કે નીચેની તરફની જે દિશા છે એને કેવી બતાવવાની છે? ધન. એટલે અહીંયા પ્રવેગ ખરેખર જોવા જઈએ ઉધ્વ ગતિ દરમિયાન ત્યારે ઋણ આવવો જોઈએ, પણ અહીંયા આપણને નિશાની ધન લેવાની કીધી છે એટલે પ્રવેગ કેવો આવશે? ધન. આ થઈ ગઈ ઉધ્વ દિશાની ગતિ દરમિયાન દડાનું સ્થાન, વેગ અને પ્રવેગ. સ્થાન છે એ ધન આવશે, વેગ છે એ ઋણ આવશે અને પ્રવેગ છે એ કેવો આવશે? ધન આવશે. બરાબર. પછી દડાની અધો દિશાની ગતિની વાત કરીએ. અધો દિશાની ગતિ દરમિયાન જ્યારે દડો અધો દિશાની એટલે કે મહત્તમ ઊંચાઈથી પાછો નીચે આવતો હશે ત્યારે એનું સ્થાન, નીચે તરફનું સ્થાન ધન લેવું જોઈએ, બરાબર. કેમ? તો કે અહીંયા આપણને કીધું છે કે જ્યારે દડો નીચે આવે ત્યારે બધા અંતર છે કેવા લેવાના છે? ધન. એટલે સ્થાન છે કેવું આવશે? ધન. વેગ કેવો આવશે? ધન. કારણ કે દડો જેમ જેમ નીચે આવતો જશે એમ એનું અંતર છે એ વધતું જશે, બરાબર. દડો જેમ જેમ નીચે આવે એમ એમ એને 1 સેકન્ડમાં કાપેલું અંતર હશે એના કરતાં બીજી સેકન્ડમાં કાપેલું અંતર ડબલ થઈ જશે, એના કરતાં ત્રીજી સેકન્ડમાં કાપેલું અંતર છે 3 ગણું થઈ જશે. તમને યાદ હોય તો ગેલિલિયોનો આપણે એકી અંકનો નિયમ જોયો હતો, તો એમાં શું હતું કે કોઈ સરખા સમયમાં છે એ દડો જ્યારે મુક્ત પતન કરતો હોય અથવા તો કોઈ પદાર્થ છે મુક્ત પતન કરતો હોય તો એનું જે અંતર બદલાય છે એ એકી અંકના ગુણોત્તરમાં બદલાતું હતું. 1:3:7:9, બરાબર. તો અહીંયા દડો જેમ નીચે આવે છે એનો વેગ વધતો જાય એટલે વેગ આપણે કેવો લઈશું? ધન. અને પ્રવેગ છે એ પણ કેવો આવશે? ધન જ આવશે. કારણ કે દડો છે મુક્ત પતન કરે છે એટલે એની ઉપર પૃથ્વીનો ગુરુત્વ પ્રવેગ નીચેની તરફ લાગે છે અને નીચેની તરફની દિશા છે આપણે ધન લેવાની, બરાબર. તો આ થઈ ગયો આપણો ત્રીજા પ્રશ્નનો જવાબ. ત્યાર પછી ચોથો પ્રશ્ન આપણે એવો કર્યો છે કે દડો છે કેટલી મહત્તમ ઊંચાઈએ પહોંચશે, બરાબર. દડો છે કેટલી મહત્તમ ઊંચાઈએ પહોંચશે. તો આપણે ઊંચાઈ શોધવાની છે. એને જે મહત્તમ ઊંચાઈ છે ને હું h મેક્સિમમ કહું છું. ઊંચાઈ એટલે હાઈટ એટલે h ને મેક્સિમમ એટલે મહત્તમ ઊંચાઈ એ આપણે શોધવાની છે. પછી તમને કીધું છે કે અને કેટલા સમય બાદ ખેલાડીના હાથમાં પાછો આવશે, એટલે આપણે t પણ શોધવાનો છે, સમય કેટલો થાય એ શોધવાનો છે. તો પહેલા આપણે h મેક્સિમમ એટલે મહત્તમ ઊંચાઈ શોધીએ દડાની. તો એના માટે આપણી પાસે પ્રારંભિક વેગ છે v0 કેટલો છે? 29.4 મીટર પર સેકન્ડ, બરાબર. અંતિમ વેગ પણ છે, મહત્તમ ઊંચાઈએ પહોંચે ત્યારે અંતિમ વેગ કેટલો થઈ જાય? v બરાબર 0, બરાબર. અને એનો પ્રવેગ એ કેટલો લેવાનો છે? a બરાબર -g. કારણ કે દડો જ્યારે ઉપરની તરફ ગતિ કરતો હશે ત્યારે પૃથ્વી દ્વારા પ્રવેગ છે નીચેની તરફ લાગતો હશે, બરાબર. એટલે આપણે લઈશું a બરાબર -g. અને અચળ પ્રવેગી ગતિનું સમીકરણ છે એમાં આપણે x બરાબર h લઈ લઈએ, બરાબર. કારણ કે આપણે હાઈટ શોધવાની છે. તો અચળ પ્રવેગી ગતિનું સમીકરણ આપણી પાસે છે v² - v02 બરાબર 2ax. આ સમીકરણની અંદર આ બધી કિંમતો મૂકી અને આપણે પહેલા સૂત્ર બનાવીએ. સૂત્રની અંદર કિંમત મૂકીને આપણે હાઈટ શોધીએ, બરાબર. v² એટલે તો 0 થશે માઈનસ v02 બરાબર 2. અહીં કેટલું આવશે? -g. એની જગ્યાએ આપણે કેટલું લેવાનું છે? -g. અને x ની જગ્યાએ લખવાનું છે h મેક્સિમમ. આ માઈનસ ને આ માઈનસ કેન્સલ થઈ જશે એટલે આ વધ્યું v02 બરાબર માઈનસ કેન્સલ થઈ ગયા એટલે 2g h max, બરાબર. આપણે શું શોધવાનું છે? હાઈટ શોધવાની છે. તો h મેક્સિમમ ને સૂત્રનો કરતા બનાવો તો h મેક્સિમમ બરાબર આ એમ નંબર છે v0² છેદમાં 2g. આ તમારે સૂત્ર છે યાદ રાખવાનું છે. આના જેવા બીજા ક્વેશ્ચન તમને પૂછાય દડાની મહત્તમ ઊંચાઈ કે પદાર્થની મહત્તમ ઊંચાઈ શોધવાનું સૂત્ર, તો આ ડાયરેક્ટ તમારે યાદ રાખવાનું h મેક્સિમમ બરાબર v0² છેદમાં 2g. હવે આપણી પાસે બધી કિંમત છે એ મૂકી દઈએ તો h
મેક્સિમમ બરાબર v0 નો સ્ક્વેર એટલે આ થશે 29.4 ઇન્ટુ 29.4 કારણ કે સ્ક્વેર છે એટલે બે વખત લખી નાખું છું છેદમાં 2 ઇન્ટુ g એટલે કેટલું લેવાનું છે આપણે 9.8 બરાબર અહીં તમને કાઉન્સમાં આપી દીધું g બરાબર 9.8 લ્યો તો કેલ્સી ની અંદર સાદુરૂપ આપશો એટલે તમને મહત્તમ ઊંચાઈ મળશે 44.1 મીટર કેટલી મળશે 44.1 મીટર આ આપણને હાઈટ મળી ગઈ 44.1 મીટર હવે આપણે ખેલાડીના હાથમાં દડો પાછો આવશે ત્યાં સુધીનો સમય કેટલો હશે એ આપણે શોધવાનું તો આપણે જ્યારે હાથમાંથી દડો છે ઉપરની તરફ ફેંકીએ એટલે આપણા હાથથી એને મહત્તમ ઊંચાઈ પહોંચવા માટે જેટલો સમય લાગશે એટલો સમય એને મહત્તમ ઊંચાઈથી પાછો હાથમાં આવવા માટે લાગશે બરાબર છે તો આપણે અહીંયા આને હું 1 નંબર આપી દઉં ચાલો બરાબર h મેક્સિમમ શોધીએ બીજો આપણે શોધવાનું છે કે ખેલાડીના હાથમાં દડો પાછો આવે ત્યાં સુધીનો સમય તો સૌથી પહેલા આપણે એવો સમય શોધીએ કે દડો મહત્તમ ઊંચાઈએ પહોંચે છે ત્યાં સુધીનો સમય કેટલો છે બરાબર છે તો દડો મહત્તમ ઊંચાઈ સુધી પહોંચે ત્યાં સુધીનો સમય અને મહત્તમ ઊંચાઈથી ખેલાડી પાસે આવે ત્યાં સુધીનો સમય બંને સમય કેવા હોય સરખા હોય બરાબર તો પહેલા આપણે દડો મહત્તમ ઊંચાઈએ પહોંચે ત્યારે આપણે શું શોધવાનું છે સમય બરાબર અગેન પ્રારંભિક વેગ છે અંતિમ વેગ છે બરાબર પ્રારંભિક વેગ કેટલો છે v0 બરાબર આપણને ખબર છે કે એ છે 29.4 v કેટલો છે શૂન્ય થશે મહત્તમ ઊંચાઈ પહોંચે એટલે બરાબર પ્રવેગ એ આપણે જાણીએ છીએ એ લેવાનું છે -g બરાબર અને t આપણે શોધવાનું છે મહત્તમ ઊંચાઈ પહોંચે ત્યારે એને હું t મેક્સિમમ કહી દઉં ચલો મહત્તમ ઊંચાઈ પહોંચે તેનો સમય આપણે કેટલો કહી દઈએ t મેક્સિમમ બરાબર છે તો t મેક્સિમમ કેટલો થશે એ આપણે શોધી લઈએ તો આપણી પાસે અચળ પ્રવેગી ગતિનું સમીકરણ છે જ ને v બરાબર શું થાય v0 at આની અંદર આ બધી કિંમત મૂકી દઈએ તો આ v0 છે તો 0 થઈ જશે તો 0 બરાબર v0 એમ નામ રહેવા દઈએ પ્લસ a ની જગ્યાએ -g t ની જગ્યાએ આપણે t મેક્સિમમ મૂકીએ બરાબર આ -g t max આ બાજુ આવે તો પ્લસ થઈ જશે તો g t max બરાબર v0 તો t max બરાબર v0 ના છેદમાં g આ તમને મહત્તમ ઊંચાઈએ સમય મળ્યો ક્યાંનો સમય મળ્યો દડો આપણા હાથમાંથી છૂટે ત્યારથી મહત્તમ ઊંચાઈએ પહોંચે ત્યાં સુધીનો સમય t max બરાબર v0 ના છેદમાં g હવે આપણે સમય કયો શોધવાનો છે કે દડાને ખેલાડીના હાથમાં આવવા માટે પાછો આવવા માટે કેટલો સમય લાગશે તો જેટલો સમય એને મહત્તમ ઊંચાઈએ પહોંચવા માટે લાગે એટલો જ સમય એને નીચે આવવા માટે લાગે બરાબર છે તો આપણે હાથમાં દડો પાછો આવવા માટેનો સમય શોધીએ હાથમાં દડો પાછો આવવા માટેનો સમય એને આપણે t વડે બતાવીએ તો t બરાબર થશે 2 max 2t max અહીંયા 2 શું કામ લખ્યા મેં એ ખાસ ધ્યાન રાખજો કે મહત્તમ ઊંચાઈનો સમય છે t max અને મહત્તમ ઊંચાઈથી ખેલાડી પાસે હાથમાં પાછો આવવાનો સમય પણ t max એટલે જેટલો સમય છે એ મહત્તમ ઊંચાઈ પહોંચે એટલા જ સમયે પાછો આવશે એટલે બે વખત t max આવે એટલે અહીં આપણે 2 * t max કીધું t max ની કિંમત કેટલી છે 2 * v0/g તો આ સૂત્ર પણ તમારે યાદ રાખવાનું છે આ ત્રણ સૂત્ર આપણે એક તો દડાની મહત્તમ ઊંચાઈએ પહોંચવા માટેનું સૂત્ર h max બરાબર v0 સ્ક્વેર ના છેદમાં 2g ત્યાર પછી મહત્તમ ઊંચાઈએ પહોંચવા માટે લાગતો સમય t max બરાબર v0 ના છેદમાં g અને ત્યાર પછી એ ખેલાડીના હાથમાં દડો પાછો આવે ત્યાં સુધીનો સમય t બરાબર 2v0 ના છેદમાં g
g કિંમત મૂકી દઈએ આપણે બધી તો આપણને t બરાબર 2 v0 એટલે કેટલું છે 29.4 છેદમાં g એટલે 9.8 આનું તમે કેલ્ક્યુલેટરની મદદથી સાદુરૂપ આપશો એટલે આપણને જવાબ મળશે t બરાબર 6 સેકન્ડ બરાબર દડો છે એ મહત્તમ ઊંચાઈએ 3 સેકન્ડે પહોંચશે અને ત્યાંથી પાછો ખેલાડીના હાથમાં આવવા માટે બીજી 3 સેકન્ડ લાગશે બરાબર એટલે ટોટલ સમય જ્યારે દડો હાથમાંથી છૂટે ત્યારે એ મહત્તમ ઊંચાઈએ પહોંચે ફરી પાછો હાથમાં આવે ત્યાં સુધીનો સમય t બરાબર 6 સેકન્ડ થશે બરાબર તો આ રીતે આપણે આખું ઉદાહરણ 3.10 ગણી શકીએ સ્વાધ્યાયનો દાખલો 3.10 વ્યવસ્થિત ચારે ચાર પ્રશ્નોના જવાબ છે તમારી નોટની અંદર લખી નાખો પહેલા પ્રશ્નની અંદર આપણે પ્રવેગિત ગતિની દિશા કઈ હશે એ કીધું બરાબર ત્યાર પછી મહત્તમ ઊંચાઈએ દડાનો વેગ અને પ્રવેગ કેટલો છે એ ત્યાર પછી આપણે ઉર્ધ્વ દિશાની ગતિ દરમિયાન અને અધો દિશાની ગતિ દરમિયાન સ્થાન વેગ અને પ્રવેગના ચિહ્નો બતાવ્યા અને ત્યાર પછી ડી ની અંદર દડાની મહત્તમ ઊંચાઈ કેટલી છે એ અને દડો ખેલાડીના હાથમાં પાછો આવે ત્યાં સુધીનો સમય t કેટલો હશે એ આપણે શોધ્યું બરાબર તો વ્યવસ્થિત તમારી બુકની અંદર લખી નાખો ત્યાર પછી આજના લેક્ચરનું છેલ્લું સ્વાધ્યાયનો દાખલો 3.11 જોઈએ એની અંદર આપણે કેટલાક પ્રશ્નોના જવાબો આપવાના છે બરાબર હવે મિત્રો આપણે સ્વાધ્યાયનો દાખલા નંબર 11 જોઈએ એની રકમ મેં બોર્ડ ઉપર લખેલી છે બરાબર એમાં કીધું છે કે નીચે આપેલા કથનોને ધ્યાનપૂર્વક વાંચી ઉદાહરણ અને કારણ સહિત સાચા છે કે ખોટા તે દર્શાવો બરાબર ચાર તમને વિધાન આપેલા છે કથન આપેલા છે હવે એ કથન સાચા છે કે ખોટા એ આપણે જણાવવાનું છે સાચા છે તો એનું ઉદાહરણ આપવાનું છે અને એનું કારણ આપવાનું છે ખોટા છે તો પણ એનું ઉદાહરણ અને કારણ આપવાનું છે બરાબર છે હવે તમને કીધું છે કે કણની એક પારિમાણિક ગતિ માટે કણ જ્યારે સુરેખ પથ ઉપર ગતિ કરતો હોય ત્યારે એને અનુલક્ષીને તમને a b c અને d આવા ચાર ક્વેશ્ચન આપેલા છે તો પહેલો ક્વેશ્ચન જોઈએ કે કણની એક પરિમાણિક ગતિ માટે કોઈ એક ક્ષણે તેની ઝડપ શૂન્ય હોવા છતાં તેનો પ્રવેગ અશૂન્ય હોઈ શકે છે બરાબર આ વિધાન સાચું છે કે ખોટું એ આપણે કહેવાનું છે તમને પ્રશ્ન શું પૂછ્યો છે કે કણની એક પારિમાણિક ગતિ દરમિયાન કોઈ એક ક્ષણે એની ઝડપ છે શૂન્ય હોવા છતાં એનો પ્રવેગ એ અશૂન્ય હોઈ શકે બરાબર તો આપેલું આ વિધાન છે એ સાચું છે કે કોઈ ક્ષણે જો ઝડપ શૂન્ય હોય તો એનો પ્રવેગ છે અશૂન્ય હોઈ શકે આવું શું કામ તો કે જ્યારે આપણે કોઈ એક પદાર્થ છે એને ધારો કે ઉર્ધ્વ દિશામાં ફેંકીએ તો એ પદાર્થ એની મહત્તમ ઊંચાઈએ જશે ત્યારે એ શું થઈ જશે એની ઝડપ શૂન્ય થઈ જશે પણ મહત્તમ ઊંચાઈએ જશે તેમ છતાંય એ દડા ઉપર કે એ પદાર્થ ઉપર છે એ પૃથ્વીનું ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય એ નીચેના તરફ તો લાગતું જ હશે બરાબર છે એટલે મહત્તમ ઊંચાઈએ ઝડપ શૂન્ય છે પણ પ્રવેગ છે એ શૂન્ય નથી પ્રવેગ કેવો રહેશે અશૂન્ય રહેશે એનું કારણ શું તો કે પૃથ્વીનું ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય નીચેની તરફ છે એ એના ઉપર લાગે જ છે માટે આપણે જવાબ લખ્યો છે કે આપેલું કથન છે એ સાચું છે કારણ તો કે જો પદાર્થને ઉર્ધ્વ દિશામાં ફેંકવામાં આવે તો મહત્તમ ઊંચાઈએ ઝડપ છે એ શૂન્ય મળે છે એની મહત્તમ ઊંચાઈએ પહોંચશે એટલે સ્થિર થઈ જશે સ્થિર થશે એટલે એની ઝડપ છે એ શૂન્ય થશે એક માઇક્રોસેકન્ડના સમય માટે સ્થિર થશે પણ એની ઝડપ કેવી થશે ત્યારે શૂન્ય પણ પ્રવેગ છે g બરાબર 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર જેટલો નીચેની તરફ એટલે કે અધો દિશામાં લાગે છે બરાબર માટે આપેલું વાક્ય છે સાચું છે તો એના જવાબમાં તમે આ લખી શકો ત્યાર પછી કીધું છે કે કણની એક પારિમાણિક ગતિ માટે ઝડપ શૂન્ય હોવા છતાં તેનો વેગ અશૂન્ય હોઈ શકે બરાબર તો આ આપેલું વિધાન છે ખોટું છે કણ જ્યારે એક પારિમાણિક ગતિ કરતો હોય ત્યારે એની જો ઝડપ શૂન્ય હોય તો વેગ પણ અશૂન્ય હોઈ શકે એ વાક્ય છે કેવું છે ખોટું છે કારણ તો કે ઝડપ એ વેગનું મૂલ્ય આપે છે આપણને ઝડપ છે કોનું મૂલ્ય આપે છે વેગનું મૂલ્ય આપે છે તેથી જો ઝડપનું મૂલ્ય છે એ શૂન્ય હોય તો વેગનું મૂલ્ય પણ કેવું થઈ જાય શૂન્ય ખ્યાલ આવે છે એટલે આપેલું વાક્ય છે કેવું છે ખોટું છે
તમને અહીં કીધું છે કે ઝડપ છે એ શૂન્ય હોવા છતાં તેનો વેગ અશૂન્ય હોય, એ વાત ખોટી છે. કારણ કે જ્યારે કણ છે એ એક પરિમાણિક ગતિ કરતો હશે ત્યારે એની જે ઝડપ છે એ જ આપણને વેગનું મૂલ્ય આપે છે. તેથી ઝડપનું શૂન્ય મૂલ્ય છે એ વેગનું શૂન્ય મૂલ્ય આપે, એ અશૂન્ય મૂલ્ય આપે નહીં. બરાબર? એટલે આપેલું વિધાન ખોટું છે. એનું કારણ આપણે કીધું છે કે ઝડપ એ વેગનું મૂલ્ય આપે છે. તેથી જો ઝડપ છે એ શૂન્ય હોય તો ઝડપનું મૂલ્ય પણ શૂન્ય થાય. તેથી વેગ પણ કેવો થાય? શૂન્ય. એટલે ઝડપ શૂન્ય હોય તો વેગ અશૂન્ય ક્યારે હોય નહીં. ત્યાર પછી કીધું છે કે કણની એક પારિમાણિક ગતિ માટે ઝડપ અચળ હોય તો પ્રવેગ હંમેશા શૂન્ય હોય. વાત સાચી છે કે જ્યારે પદાર્થ છે એક પારિમાણિક ગતિ કરતો હોય ત્યારે એની ઝડપ જો અચળ હોય તો એનો પ્રવેગ શૂન્ય હોય. કારણ કે આપણે હમણાં જ વાત કરી કે ઝડપ છે એ વેગનું મૂલ્ય આપે છે. જો ઝડપ અચળ હોય તો વેગ પણ અચળ હોય, અને વેગ અચળ હોય તો વેગમાં થતો ફેરફાર છે એ શૂન્ય હોય. અને આપણને ખબર છે કે વેગમાં થતો ફેરફાર એ જ આપણને પ્રવેગ આપે છે. તો જો વેગમાં થતો ફેરફાર છે એ શૂન્ય હોય તો પ્રવેગ પણ કેવો હોય? શૂન્ય હોય. બરાબર? એટલે ઝડપ અચળ હોય તો પ્રવેગ હંમેશા શૂન્ય હોય. આપેલું વિધાન સાચું છે. કારણ તો કે જ્યારે કણ સુરેખ માર્ગે અચળ ઝડપથી સમયની સાથે ગતિ કરતો હોય ત્યારે તેનો વેગ અચળ હોય. તેથી વેગમાં થતો ફેરફાર છે એ શૂન્ય હોય. પરિણામે પ્રવેગ પણ કેવો થાય? શૂન્ય થાય. ક્લિયર? ઓકે. નેક્સ્ટ વાક્ય છે કે કણની એક પારિમાણિક ગતિ માટે પ્રવેગ ધન મૂલ્ય માટે ગતિ હંમેશા વધતી હોય. એવું જરૂરી નથી કે જ્યારે પ્રવેગ છે એનું મૂલ્ય ધન હોય તો ગતિ છે એ વધે છે. એવું જરૂરી નથી. એટલે માટે આપેલું વાક્ય છે કેવું છે? ખોટું છે. એનું કારણ આપણે આપ્યું છે કે જો આપણે ગુરુત્વ પ્રવેગ જે અધો દિશામાં લાગે, નીચેની તરફ, પૃથ્વીનું ગુરુત્વ પ્રવેગ છે એ કઈ બાજુ લાગે? નીચેની તરફ લાગે છે. તે દિશાને ધન લઈએ અને ઉધ્વ દિશામાં પ્રક્ષિપ્ત પદાર્થની ઝડપ છે એ ઘટતી જાય છે. ખ્યાલ આવે છે? જો કોઈ પદાર્થ છે એને તમે કોઈ ઉપરની તરફ ફેંકો એટલે શું થશે? ધીમે ધીમે એનો પ્રવેગ છે એ શું થતો જશે? વેગ છે એ ઘટતો જશે. કારણ કે ઉપર જાય છે એટલે એને નીચેની તરફ છે એ ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય લાગે. હવે ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય તમે ધન લઈ લો તો પણ પદાર્થ ઉપર જશે ત્યારે શું થશે? એનો વેગ છે એ ઘટતો જશે, પ્રવેગ છે એ ઘટતો જશે. પણ હા, એવું શક્ય બને કે જ્યારે પદાર્થ છે સુરેખ પથ ઉપર ગતિ કરતો હોય, બરાબર છે, તો એ જે દિશામાં ગતિ કરે છે એ જ દિશામાં આપણે જો પ્રવેગને ધન લઈએ તો એની ગતિ વધે. પણ જ્યારે ઉધ્વ દિશામાં ગતિ કરતો હોય ને અધો દિશામાં લાગતો પ્રવેગ છે એ આપણે ધન લઈએ તો એની ગતિ ઘટે. એટલે બધા કિસ્સામાં એવું નથી કે પ્રવેગનું મૂલ્ય ધન હોય તો ગતિ હંમેશા વધે. એવું દરેક કિસ્સામાં શક્ય નથી. માટે આપેલું વિધાન છે ખોટું છે. એનું કારણ આપણે આપ્યું કે જો આપણે ગુરુત્વ પ્રવેગ જે અધો દિશામાં લાગે છે તે દિશાને ધન લઈએ તો ઉધ્વ દિશામાં પ્રક્ષિપ્ત પદાર્થની ઝડપ ઘટતી જાય છે. પ્રવેગ નીચે લાગે છે અને તમે ધન લઈ લો તો પણ ઉપર જતો પદાર્થ છે એની ગતિ તો શું થાય? ઘટતી જ જાય છે. બરાબર છે? પણ જો ઝડપ અને પ્રવેગની દિશા એક જ હોય, જે દિશામાં પદાર્થ ગતિ કરે છે એ જ દિશામાં પ્રવેગ હોય, બરાબર, તો પ્રવેગની વધતા એ પદાર્થની ઝડપ છે એ વધે છે. બરાબર? તો આ 4 ક્વેશ્ચન આપણે પૂછેલા છે સ્વાધ્યાયના દાખલા નંબર 13 ની અંદર. દરેકના જવાબ મેં તમને બોર્ડ ઉપર લખીને આપેલા છે. વ્યવસ્થિત તમારી બુકની અંદર જવાબ લખી નાખો. અને આજે ચાલેલા આપણે ઉદાહરણ નંબર 3 સ્વાધ્યાયનો દાખલા નંબર 3.7, 8, 9, 10 અને 11 આ 5 દાખલા એ વ્યવસ્થિત તમે તમારી બુકની અંદર લખી અને તૈયાર કરી નાખો. બરાબર છે? જ્યાં ક્યાંય સમજ ન પડે ત્યાં મને પૂછી શકો છો. નેક્સ્ટ ટાઈમ આપણે સ્વાધ્યાયનો દાખલા નંબર 12 થી જોઈશું. બરાબર? ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.